વિજયભાઈ, હા આ માટી છે ને થોડીક લઈ લેજો, આપણે આને લેબ ટેસ્ટમાં આપવાની છે. હા એ જ કરું છું. મને એવું થયું કે આ જગ્યા અમને પડતર પડેલી છે આ બધી, ઘણો સમય છે, ઘણા વર્ષ થઈ ગયા. તો એવું વિચારું છું કે આની અંદર આ જમીનની અંદર સારું એવું ખેડાણ કરી અને એવું શું રોપીએ કે જેનાથી ખેતી પ્રધાન આપણો દેશ છે ને તો એનું સારું ઉત્પાદન આવે. બરાબર, ખેતી પ્રધાન તો આપણો દેશ છે જ, એ વાત તો સાચી છે, પણ આપણે ખેતીમાં જો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, ડિજિટલાઇઝેશનનો થોડોક ઉપયોગ કરીએ તો ડાયરેક્ટ વેચાણ ખેડૂત કરી શકે. અને જો ડાયરેક્ટ વેચાણ ખેડૂત કરી શકે ડાયરેક્ટ શહેરમાં, તો એની આવક થોડી વધુ થઈ શકે. અને આવક વધુ થઈ શકે તો ખેડૂત ટકી શકે, ખેડૂત ટકી શકે એટલે ખેતી આપોઆપ ટકવાની જ છે. બરાબર ને ભાઈ? હા ભાઈ, તો મેં માટી લઈ લીધી છે. એક વખત આપણે છે ને આ માટીનો લેબ ટેસ્ટ કરી દઈએ કે એની અંદર પોષક તત્વો શું છે અને આ જગ્યા આ માટીની અંદર એવું શું ઉત્પાદન કરીએ ખેતીની અંદર કે જે એની અંદર ઉત્પાદન થાય અને લોકોને રોજીરોટી મળે અને આપણો દેશ સધર બને. સરસ, નેશન ફર્સ્ટ.